હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વ્લોગમાં. તો આજે છે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ. તો શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામનાઓ તમને બધાને મારા તરફથી અને મારા ફેમિલી તરફથી. તો કોને કોને શ્રાવણ મહિનો કરે છે મને કમેન્ટમાં જરૂરથી કહેજો, કેમ કે મેં તો આખો શ્રાવણ મહિનાનો ઉપવાસ કરવાનું નક્કી કર્યું છે. મતલબ હું દર વર્ષે કરું જ છું શ્રાવણ મહિનો, એટલે આજથી આપણો ચાલુ થાય છે ઉપવાસ. તો બસ આપણે હવે આજથી જમવાનું છે એક જ ટાઈમ, એટલે સવારમાં બધું કામ ફિનિશ કરીને અને પછી હું ગઈ હતી મંદિરે દર્શન કરવા માટે. હું ને રોનક અમે બંને ગયા હતા મંદિરે દર્શન કરવા માટે. પછી હું ઘરે આવી અને ગયા ઓફિસ, અને હવે આપણે કરીશું રસોઈની તૈયારી, કેમ કે એક જ ટાઈમ જમવાનું છે આપણે. તો કંઈક વ્યવસ્થિત બધું બનાવવું પડશે, એટલે વ્યવસ્થિત જમવાનું બનાવીને જમી લઈએ. હવે રસોઈની તૈયારી કરી દઈએ અને જોઈએ આગળ. અમુક કામ મારે પેન્ડિંગ પડ્યા છે એ કરવાના છે, તો જોઈએ શું થાય છે આગળ. આપણે જમી કરીને ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે બેઠા છીએ થોડુંક કામ કરવા માટે. તો આપણે અત્યારે કરવાનું છે ચપ્પલનું રિપેરિંગ. એટલે રિપેરિંગ તો નહીં, પણ જો હું તમને બતાવું. આ ગયા વર્ષે નહીં ને એના આગલા વર્ષે શાયદ, હા એવું જ કંઈક છે. ગયા વર્ષે નહીં ને એના આગલા વર્ષે મેં ચોમાસામાં પહેરવા આવી રીતના ક્રોક્સ નીકળ્યા હતા, એ લીધા હતા. તેની ઉપર છે ને આ સ્ટીકર હતું, પણ આ સ્ટીકર છે ને મારા ભાણીઓ છે ને એને બહુ જ ગમશે. તો જ્યારે બી હું આ ચપ્પલ કાઢું ને પહેરવા, એટલે આ સ્ટીકર એ રહ્યો ખેંચ કરત. એક વખત એને ખેંચ્યું ને મેં ફરવા ગયા હતા ત્યાં, તો મારું ઉખડી ગયું. તો મેં ચપ્પલ તો મસ્ત ધોઈને મૂકી દીધા હતા, પણ મેં કીધું આ સ્ટીકર ચોંટાડી દો અહીંયા મસ્ત આમ. અને બસ હવે ચોમાસું છે ને એટલે આપણે આ ચપ્પલને પહેરવા નીકળીએ, કારણ કે પછી વપરાય નહીં. એના કરતાં કીધું પડ્યા મારા જોડે બે ક્રોક્સ છે, એક આ છે ને એક બીજા બી છે. તો હવે આપણે જોઈએ, એક આને મસ્ત આમ ચીપકાવી દઈએ. ધોઈને મસ્ત મૂક્યા જ અમે, જો મસ્ત ધોઈ કાઢ્યા હતા. હવે આ મસ્ત રીતે ચીપકાવી દઈએ અને પછી આપણે એને પહેરવા નીકાળી દઈએ. એટલે આમ તો ચાલે આમ બી, પણ મને તો બહુ શોખ છે આનો. મારા આ સ્ટીકર્સ છે ને પહેલાં જે આવ્યા હતા એ ઉખડી ગયા હતા ને, તો હું આ ડીમાર્ટમાં જઈને સ્પેશિયલી લઈ આવી હતી, અને તોય એને ઉખાડી દીધા. એટલે હવે આપણે એને ફરીથી ચીપકાવી દઈએ. આપણે મસ્ત રીતે આને ચીપકાવી દીધું છે. આ વખતે તો એનું ફેવિક્વિકથી ચીપકાવ્યું છે, એટલે આને હટવાની કોઈ સંભાવના નથી. તો બસ આપણા ચપ્પલ હવે રેડી છે. મને ચપ્પલનો બહુ જ શોખ છે ગાઈસ. અને આ ક્રોક્સ અત્યારે મારી જોડે હોત બી નહીં ગાઈસ, બિકોઝ કેવું થયું હતું ખબર છે? તો અમે છે ને સોમનાથને બધે ફરવા માટે ગયેલા, તો ત્યારે મેં આ ચપ્પલ પહેર્યા હતા. તો ત્યાં આગળ પેલું લોકર આપે, એની અંદર મૂકવા માટે ચપ્પલને મોબાઈલને એવું બધું મૂકવા લોકર હોય. તો મેં લોકર લીધું ને, તો બધાએ અંદર ચપ્પલ મૂક્યા, પણ મેં ના મૂક્યા. મતલબ મેં પગમાં જ પહેરી રાખ્યા. મને ખબર હતી કે મારા પગમાં ચપ્પલ છે. પછી થોડાક આગળ ગયા ને, જ્યાં દર્શન કરવાનું એન્ટર થવા માટેનું હોય, ત્યાં મને યાદ આવ્યું કે મેં તો પગમાં ચપ્પલ કાઢ્યા જ નહીં. પછી મેં ત્યાં બધા લાઈનમાં જતા હતા ને, ત્યાં બધે ખોવાઈ બહુ જવાય બધાથી. ફોન ના હોય, છૂટું પડી જાય. એની બીકમાં જ્યાં ઊભી હતી ને ત્યાં ચેકિંગ કરે ને આપણું, ત્યાં આગળ જ મેં ચપ્પલ કાઢી નાખ્યા ને પછી બધા જોડે અંદર દર્શન કરવા જતી રહી. તો મારા ચપ્પલ બધાને પગથી ગમે તે આગા પાછા થઈ ગયા હતા, તો મળતાય નહોતા. પણ તોય પછી છેલ્લે મળી ગયા. એટલે આ ચપ્પલ અત્યારે મારા જોડે છે નહીં, તો ત્યાં ચપ્પલમાં જોડે હોતી નહીં. બધું જ કામ ફિનિશ કરીને બસ હવે થોડીક વાર આડા પડ્યા છીએ. 4 વાગ્યા સુધી આરામ કરવાનો, અને કોઈ મૂવી જોઈશું, નહીં તો મોબાઈલ થોડોક મચેડીશું. પછી ચાલુ થઈ જશે આપણી ઓન ડ્યુટી ફરીથી. તો અને આજ તો પેલા સાહેબ ઘરે જ, મતલબ અહીંયા ચાંદખેડાવાળી બ્રાન્ચ છે, એટલે હમણાં થોડીક વારમાં પાછા જમવા બી આવશે. એટલે થોડીક વાર આડા પડીએ, પછી આવે એટલે અમને જમવાનું આપીએ. પછી આગળ જોઈએ આજે આખો દિવસ શું થાય છે. બીજું તો આજે કંઈ વધારાનું કામ છે નહીં, જોઈએ હવે. તો અત્યારે વાગી ગયા છે સાંજના 7:30, અને બસ અત્યારે મારે ને મમ્મીને તો જમવાનું નથી, કારણ કે અમે કર્યું છે ઉપવાસ. એટલે પપ્પા માટે અને રોનક માટે બંને માટે જ રસોઈ કરવાની છે. તો પપ્પા માટે મૂકી દીધી છે અમે ખીચડી, એમના માટે ખીચડી મૂકી દીધી છે. ને રોનક જે કહેશે એમને બની આપીશ. એ કદાચ રોટલી પડી છે ને તે વઘારીને કોફી કે દૂધ જોડે ખાઈ લેશે. એટલે બસ અત્યારે હવે રસોઈમાં તો કંઈ ખાસ નથી. આ ખીચડી મૂકી છે તો થાય, એટલે પછી પપ્પાનું થઈ જાય
અને રોનકનું તો ખાવાનું રાતનું એવું જ હોય છે. અને એ તો એમ બી હમણાં 4:30 પોણા 5 જ આવ્યા હતા જમવા માટે. તેમને સેવ ટામેટાનું શાક અને રોટલી હમણાં જ જમીને ગયા છે, એટલે એમને કેટલું બધું ભૂખ નથી. એટલે એમને એવું કીધું કે મારે ખાવી છે વઘારેલી રોટલી અને કોફી બનાવી દેજે જોડે થોડીક. તો બસ એ હવે એમનું તો કોઈ નક્કી નથી કેટલા વાગે આવશે, કારણ કે હમણાં જ ગયા છે 6:30. એટલે હવે આવે એટલે આપણે એમને ગરમ ગરમ બની આપીશું અને આપણે ખાઈશું થોડોક ચેવડો કે એવું કંઈક ખાઈ લઈશું ગમે તે કંઈક, એટલે ચાલી જશે. અત્યારે તો હજી હમણાં કેવું છે કે મને થોડુંક કફ ને એવું વધારે છે ને, એટલે મેં કેળા લેવાનું તો ના પાડી છે ને સફરજન ને એવું અહીંયા સારું નહીં આવતું. એટલે 1-2 દિવસમાં માર્કેટમાં જઈશું ને તો ફ્રૂટ લાવીશું ને, એટલે સાંજના ટાઈમે ફ્રૂટ છે કે પછી કેવડો છે કે પછી કંઈ બી કાતરી તળી દઈશું કે ગમે તે કરીને ખાઈ લઈશું અમે બંને. હવે મમ્મીએ પહેલી વાર કરે તો છે જોડે જોડે, જોઈએ કેટલા પૂરેપૂરા દિવસ કરે છે કે વચ્ચે તોડી નાખે છે. કારણ કે અમારા મમ્મીથી કોઈ બી ઉપવાસ નહીં થતા, એ બધું જ કરે, કામ બી બધું જ કરે ઘરમાં મારી જોડે જોડે જ કામ કરે બધું. જે બી હું કામ કરતી ઉપરથી 2 કામ હું ઓછા કરતી, મારા પગમાં તકલીફ છે એટલે, પણ એ વધારે કામ કરે તો એમને ભૂખ્યું ના રહેવાય બસ ખાલી. બાકી બધું જ થાય એમ નથી, કામે બધું થાય પણ ઉપવાસ એ એટલો બધો કરતા નથી. પણ તો એમને આ વખતે એવું કીધું છે કે મારે બી કરવો છે, તો એમને 3 મહિનો કર્યો તો છે. પણ હવે જોઈએ, આજ તો હજી પહેલો જ દિવસ છે, પણ આટલું અત્યારે સાંજ પડતા મોઢું આટલું થઈ ગયું છે. એ બી બપોર જમ્યા છે તોય, એટલે હવે ખબર નહીં કેમનો જાય છે એમનો દિવસો. અને જોઈએ હવે આગળ કેવું છે. મમ્મી કેવું છે આજનો દાડો? મસ્ત છે. તમારા મોઢા પરથી લાગતો તો નહીં સરસ. ખાઈને ઉપવાસ કરવાનો છે તો એ આવડું મોટું થઈ ગયું છે. મને નહીં લાગતું તમે મહિનો ખેંચી શકશો. બપોરે એક ટાઈમ ખાધું છે, અવાર ચેવડો ખાધો છે અને અત્યારે થોડુંક ખાશો તો આવડું મોટું થઈ ગયું છે. રોજના ટાઈમે રોજ અત્યારે ખાશો નહીં, હવે 7:30 તો થયા. ચાલશે દૂધ પીન? ખાઈને ઉપવાસ કરવાનો છે તો એ આવું છે આજ. હવે ખબર નહીં, આ મીઠું ના ખાવાનું હોય ને તો એક જ બાજુ બેહી જ રહે. મારા મેરેજ પછી અમારા બધાના અહીંયા એવું છે ને કે વટ સાવિત્રીનું વ્રત કમ્પલસરી કરવાનું. અને હું મારી મમ્મીને ત્યાંથી છે ને કડવા ચોથ અને કેવડા ત્રીજ એ બંને પહેલેથી કરતી હતી. અને અહીંયા બધા કે વટ સાવિત્રી વ્રત તો કરવાનું જ. તો મારા મેરેજનું પહેલું વરસ હતું ને એ વખતે બધાએ કીધું ને એટલે મેં કર્યું વટ સાવિત્રીનું વ્રત. એ પહેલું જ છેલ્લું જ મમ્મીએ મારા જોડે વ્રત કર્યું હતું. તે લોકો હરિદ્વાર ફરવા ગયા હતા. આખું 15 દિવસ ને અઠવાડિયું 7-8 દિવસ ઉપર થઈ જવા, 10 દિવસ જેવું થઈ ગયું હતું. એવું ફરવા ગયા હતા અને બસ આવીને બીજે જ દિવસે વટ સાવિત્રીનું વ્રત હતું. તો અમે બંને ઉપવાસ, મને તો પહેલેથી કોઈ બી ઉપવાસ હોય આખો દિવસ ખાવાના તો હું તો કરી લઉં. તો અમે બંને તો ઉપવાસ કર્યો. હવે મને આમનો એવો કોઈ એક્સપિરિયન્સ નહીં કે ભાઈ આ વ્રત કરે એટલે આવું કશું બોલે નહીં ને બેહી રહે ને આવું કરે. તો આ તો અમારે ત્યાં સીડીઓમાં જઈને સાંજ પડીને એટલે બેહી ગયા. અને હું કંઈ પૂછ્યું ને તો જવાબ એ ના આલે ને કંઈ નહીં, આમ કરે આવું ઘર મને કંઈ ખબર પડી નહીં. પછી ઘરમાં બધા ધીમે ધીમે હસવા માંડ્યા ને ઉડાવવા માંડ્યા ને ત્યારે મને ખબર પડી કે આ બેનના તો ઉપવાસ થતા નહીં ને, એટલે હાંજ પડશે ને એટલે તો હવે હમુદું કોઈ જોડ નહીં બોલે. એટલે પછી ધીમે મને લાઈટ થઈ કે હા ભાઈ ઉપવાસ સામનાથી થતા નહીં ને, એટલે હવે એ બોલતા નહીં. પછી એ પહેલું ને છેલ્લું પહેલું વ્રત જોડે કર્યું હતું ત્યાંનું હજી ઊંધી આજ ઊંધી એમને મારા જોડે કે મતલબ એમને બધા વ્રત પછી છોડી જ દીધા છે. એ છેલ્લું વટ સાવિત્રીનું વ્રત કર્યું પછી જીવંતિકાનું નહીં કરતા, વટ સાવિત્રીનું નહીં કરતા કે કોઈ ઉપવાસ 11 કશું ખાઈને કરવાનું હોય તો એ નહીં કરતા. એટલે આ 3 મહિનો કર્યો છે. એમાં સવારે ચેવડો ખાધો ચામાં, બપોરે ધરાઈને ખાવાનું ખાધું અને ત્યાં સાંજે ચા પીધો ઘૂંટો.
તો હજી તો મોઢું તો આટલું થઈ ગયું છે તો હવે જોઈએ આખો મહિનો કેમનો કાઢે છે આ મેડમ. મેં ના કીધું કામ કરી શકશે બધું પણ ખાવા વગર તો એમના પગ ના ચાલે. ખાવા તો જોઈએ. કેમનો 3 મહિના આખો કાઢે છે તમારી દેરાણી જોવા મોટી મમ્મી. તો આવું છે ભાઈ અમારા મમ્મીનું ખાતું. અત્યારે શું કહેવાય આમ થઈને બેસી રહ્યા છે ટીવી જોવા. આવે જોઈએ આજનો દિવસ આ રીતે કાઢ્યો તો રાત્રે શું કહેવાય ઊંઘા જતા રહીશું ને અમે પછી 2-3 વાર ઉઠીને શીખબર સૂઈએ કરશે. કારણ કે એમને એમ રોજ રેગ્યુલર ખાતા ને તો અડધી રાતે ઊભા થઈને દૂધ ને કેળા ખાશે ને દૂધ પીશે ને દૂધ ભાખરી ખાશે ને તો આ તો હમુદું નહીં ખાવાનું અત્યારે. એટલે આજ તો આખી રાતમાં 2-3 વખત તો દૂધ પી જ જશે. હવે ખબર નહીં ચમનો કાઢશે આટલો આખો મહિનો. હવે જોઈએ છે કેમનું થાય. બરાબર ને? ના ના વાંધો નહીં. જો ના થતા હોય તો પછી ભગવાનને કહી દેવાનું ભાઈ મનાથી ઉપવાસ થતા નહીં. થાય એટલું ખેંચવા ના થાય નહીં કરવાના. મને તો આદત છે. હું તો મેરેજ પહેલાંય કરતી હતી બધા ઉપવાસ અને શ્રાવણ મહિનાનું બધું મેરેજ પછી બી કરતી હતી. પણ વચ્ચે 2 વર્ષ મેં નહીં કર્યા ને એટલે નહીં તો મારે અત્યારે 7 વર્ષ થઈ ગયા હોત. પણ હવે મારા ચોથું છે એ રહ્યું. હવે આવતા વર્ષે કરું ને ઉપવાસ પછી બધાને જમાડી દેવાના છે એકવાર. એટલે જોઈએ હવે કેમનું થાય છે. કંઈ કેમને ખાવું હોય ને તો કરી આપું. જો આપણે તો ફરાર કરવા બેસી ગયા છીએ અને થોડીક વેફર અને થોડોક ચેવડો લીધો છે તો બસ આપણે હવે નાસ્તો કરી લઈએ.